નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકાર દ્વારા આંગણવાડી સહિત તમામ મહિલાઓને રક્ષાબંધનની ભેટ આપવા જઈ રહ્યા છે. અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉમેદવારોને બહેનોને રક્ષાબંધનની ભેટ આપવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ, ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે કે રક્ષાબંધન આ વર્ષે 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ઘણી રાજ્ય સરકારોએ મહિલાઓ અને બહેનો માટે ખાસ ભેટોની જાહેરાત કરી છે, જે તેમની ખુશીઓને બમણી કરી રહી છે. જેમાં આંગણવાડી બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રક્ષાબંધન પર બહેનોને ખાસ ભેટ આપી છે, જેમાં મફત બસ મુસાફરી અને નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. 3 દિવસ માટે મફત બસ મુસાફરી ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રક્ષાબંધન નિમિત્તે મહિલાઓને એક ખાસ ભેટ આપી છે, જેમાં 8 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી 10 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યા સુધી યુપી રોડવેજ, યુપી એસઆરટીસી અને શહેરી બસ સેવાઓમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી એક બેઠકમાં આ જાહેરાત કરી હતી. લાડલી બહેના યોજના હેઠળ 250 રૂપિયાની ભેટ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજનાની 1.27 કરોડ લાભાર્થી મહિલાઓ માટે રક્ષાબંધન પ્રસંગે 250 રૂપિયાની ખાસ ભેટની જાહેરાત કરી છે. આ રકમ 7 ઓગસ્ટે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જે 1250 રૂપિયાની નિયમિત માસિક સહાય ઉપરાંત હશે. આ રીતે મહિલાઓને ઓગસ્ટમાં કુલ 1500 રૂપિયા મળશે. તેને ભાઈના પ્રેમનું નાનું પ્રતીક ગણાવતા સીએમ યાદવે કહ્યું છે કે મધ્યપ્રદેશ સરકાર મહિલાઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉજ્જૈનમાં બેસ્ટ લાઇફસ્ટાઇલ કંપનીના રક્ષાબંધન સમારોહમાં આ જાહેરાત કરી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને 501 રૂપિયા અને મફત મુસાફરીની ભેટ પણ આપી છે. રાજસ્થાન સરકારે રક્ષાબંધન નિમિત્તે આંગણવાડી કાર્યકરો માટે ખાસ ભેટોની જાહેરાત કરી છે. સરકારે આંગણવાડી કાર્યકરોને 501 રૂપિયાની રોકડ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે મફત બસ મુસાફરીની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો માટે એક સન્માન સમારોહનું આયોજન કરવાની યોજના બનાવી છે, જેમાં તેમની સેવાઓની પ્રશંસા કરવામાં આવશે. આ પગલું માત્ર આંગણવાડી કાર્યકરો પ્રત્યે સરકારની કૃતજ્ઞતાને પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ તેમના આર્થિક અને સામાજિક સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. ધન્યવાદ.